માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ। કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। હું બી મજામાં છું। અત્યારે વાગી ગયા છે સવારના 9:10 અને નહીં ધોઈને થઈ ગયા છીએ ફ્રી। ચા નાસ્તો કરવા બેઠા છીએ। તો આજનો દિવસ આપણે બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને મિશિતા માટે કવિતા લખી છે। તો મિશિતા માટે કવિતા લખી છે ને તે સંભળાવશે। ચલો। પાપા પગલી ફૂલની ડગલી ડગલી વાઢેલડ જીવે મારી બેન નાજુક ડગલી બળતા દળવડ દળતા બેની મારી પડતા થોડું રડિયા આફુડા દળિયા ભાઈ સાથે લડિયા ભાઈ ભરે બકી વાળી મારી ચકી। કોના માટે બનાવી કવિતા? મિશિતા માટે। થેન્ક યુ। કેવી લાગી? મસ્ત। અને આ મેડમ લેસન કરી રહ્યા છે। થેન્ક યુ સો મચ। મિશિતા બહુ ગમે તમને? યસ। સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 અને હેતાંશીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે। ફટાફટ હેતાંશીને મૂકવા જઈશું, પછી કરીશું કામ। પૂરો દિવસ કામમાં જતો રહે, ટાઈમ જ નથી મળતો કે લોગ મોટો શૂટ કરીએ કેવો, કારણ કે 2 ટેણીઓના રાખવાનું, ઘરનું કામ, પાર્લરનું કામ, બહુ બધું કામ હોય છે તો ટાઈમ મળતો નથી। હાય। તો ગાઈસ અત્યારે હું આવી ગઈ છું ટેરેસ પર કપડાં સૂકવવા માટે। તો ફટાફટ કપડાં સૂકવીને નીચે જઈશ। લિફ્ટ બંધ હતી ને તો હું થાકી ગઈ 5 સીડીઓ ચડી, એટલે ફટાફટ હવે કપડાં સૂકવીને પછી નીચે જઈશ, પછી રસોઈ બનાવવાનું, પછી જમવાનું, પાછું કામ, પછી પાર્લરનું કામ, એટલે આખો દિવસ આમાં મારો જતો રહે છે। બહુ જ તડકો લાગી રહ્યો છે। સો ફટાફટ કામ પતાવી દઈએ પછી મળીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે હું સ્કૂલનો ફેરો પતાવીને આવી ગયો છું ઘરે અને અત્યારે બેસી ગયા છીએ અમે લોકો જમવા। ચણાનું શાક, રોટલી, આ કેરી કાપો મસ્ત મજાની। આહા, મજા આવે કાચી કેરી ખાવાની? હે મજા આવે? खट्टी मीठी। હા ટક खट्टी मीठी केरी खाइए। અને જો મીઠું મોહનથાળ ખાય। ले जो ले આ ले ले बको भरा એ ડુગા આ જો વાહણ ધોવો જો। હું આવી વિડીયો લે અભી હાલ તો તે એવું કીધું કે મારી વિડીયો લો, પોતે ને પોતે એમ કહે કે મારી વિડીયો લો વાહણ ધોતા। કંકોડા તે નહીં કીધું, કશું હું નહીં ફરતો, તું નહીં તું બોલી કે મારો વિડીયો લો વાહણ ધોતો। હા હવે ડિલીટ ના કરું ને બકા લીધા પછી તો હું નહીં કરવા દઉં। હું આ જો વિડીયો ઉતારીને મારા વોટ્સઅપમાં લઈ લઈ અને રાત્રે એડિટ કરતી વખતે પાછો નાખીને હું અંદર એડ કરી દઉં। હરખા ધોજે હો, હાબુ બાબુ રહી ના જાય પછી મારે કાલ ખાવામાં ના આવે આ બધું। હું કમ ધોઉં? તારે ધોવું હોય તો ધો। સો ગાઈસ અત્યારે કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને જઈ રહ્યા છે આટો મારવા। એવું નહીં, ક્યાંક જઈએ છે, હવે જોઈએ ક્યાં જઈને શું થાય। મેળ પડે કે નહીં પડે, રીલ્સો જોઈને જઈએ છે। રાજકોટ કા ले जा रहे हैं यहाँ पे।
શું થાય મોઢું સાફ કરું. Okay. માર્કેટમાં આયા કોઈક છોકરી બોકરી પસંદ કરે ને છોકરી જોઈએ છે તારે એટલે તે માર લીધું એટલે પૂરું ને. નહીં મળે કદાચ છોકરી જોડ ફરું તો 2-3 વધારે મારે. નો હું જતી રહીશ એવો તારું decision. પહેલા છૂટા છેડા વાળો લોક સાચો પડશે હા પછી તું જાય તો તમારું ઓલું ગીત ગાવું પડે. બૈરું ગયું પિયર અને ફ્રીજમાં પડ્યું બી યાર ટેટા ટે. પહેલે છૂટા છેડા વાળી વાત સાચી પડે પહેલી વાત ત્યારે એ જોયું જ હશે. અરે તમારે એવું મને ગમતી એમ कोई दूसरी लड़कियों पर क्यों नजर बिगाड़ते અહીંયા તને કઈ લડકી દેખાય છે એમ કહેતો મને. लड़का रस वाला અહીંયા કઈ દેખાય એકે દેખાય તો તમે એવું કેમ 10 કિલોમીટર સુધી એકે છોકરી નહીં દેખાતી. તમે એવું કેમ કીધું એટલે હું તો ગમે એ કહું યાર. તો મારા મગજમાં તાર તરત માની લેવાનું. હા હા તો તું માન તો પછી બીજું તો હું કહું હવે. મારા મગજમાં તરત આવી હું જાય કેવું નહીં છે. અમારું છે સો ફેમિલી અત્યારે બનાવી રહી છે હેતુ જમવાનું. શું બનાવે એ તમને શું લાગે થોડું બોલો. બટાકું સોલે છે મને તો એટલું દેખાય. બટેકું વટાણા ડુંગળી ઓલે વટાણા હું બનાવ તો તને ચો ભાવ નહીં ભાવતી તો તું તો આ ઘેર જતી રહે. તાર માટે મમ્મી તકુ ગુડ મોર્નિંગ. તાર માટે મમ્મી શું લાવી લોગમાં કહેતો ખરી તાર યુટ્યુબ ફેન્સને ગોટુએ તમારે કિટ્ટા પાડી છે તો ગોટુને તમે લાઈક ના કરતા તમે મીસુને જ લાઈક કરજો ઓકે ડન. બરોબર ને કે તમારી જોડે વાત નહીં કરતી અને આ મીસુ છે એવું કરો લોક ચાલતો ને એટલે દોડી દોડીને આવી જાય એની મસ્તી દેખાડવા ફટાફટ છોલ ને. ખાજો નીચે બતાય મીસુ જો એ ટકલા આ બધું મેક નહીં યાર બહુ હેરાન કરે તું. મીસુ મીસુ છે ને કામ પતવા જ ના દે ઓલું બાલ્કનીમાં સાફ સફાઈ કરીને અંદર કચરો વાળવા જાય તો બાલ્કનીમાં બધું રમણ ભમણ વાસણ ચડાવીએ તો વાસણ ચડાવીને બીજું કામ કરવા જાય તો વાસણ બધા બહાર જ આવેલા હોય જો એનું નામ તો છોકરું કહેવાય. ગોટું આવું નથી કરતી આ મીસુ બહુ આવું કરે છે બધા ગોટુ તો મારી સોન હતી. બધા હરખા ના હોય. આ તો પેલી થવાની. જોજો કહું છું કેવું જો. કરે છે જો આ તો ફ્રેન્ડ્સ અમે લોકો બેસી ગયા છીએ જમવા અને જમવામાં શું બનાવ્યું છે એ તો તમને ખબર જ છે. એનું ઇન્ટ્રોડક્શન આપવાની કોઈ જરૂર નથી. હેતુ પીરસી રહી છે એમને બધાને જમવાનું. જો તમારે જમવું હોય તો આવી જાઓ તમને પકોડી નહીં મળે કંઈક બીજું મળશે તમને રોટલા મળશે રોટલા હા પકોડી તો હવે ચાહી મળે. આજે આપણે ખાઈ લઈશું. પબ્લિકને કાલ ખબર પડશે કે આપણે આજ પકોડી હા ખાધી. એટલે પકોડી મળશે ખરી પણ પછી તૈયાર મળશે હા. ઘરે નહીં મળે બાર લારી જિંદાબાદ. રાડીને મળશે અને જો ઘરનું ખાવું હોય તો પછી એડવાન્સ બુકિંગ કરાવો. કોલ કરીને આવી જજો નંબર તો ઓલરેડી બધા યુટ્યુબ ફ્રેન્ડ્સ જોડે છે જ હું ગેસ લીધું. મેં તો કીધેલું છે શું કીધેલું હતું? પકોડી વિશુ
શું થયું પરાળે બારાળે ડીવે પડી ગયો. પકડ્યો પકડ્યો પકડ્યો. આયો 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 આવી ગયો. બહાર આવી ગયો. એ એ હાથ કરજો વાપસ. લે તો મને આપી દે તો. એ મને આપી દે તો. કોઈ હાલે એમ નહીં. ના એમ ગર્લ્સ હું હાલશે દુખવાર છે હું હાલશે લાવ બીજો લાવ પપ્પાને આપો. આવો પપ્પાને આલજો બેટા. હાલો બેટા લાવ મને આપી દો. હાલો બાય બાય એ જય ગોગા. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 11 અને હું આવી ગયો છું ઘરે. તો આજનો વ્લોગ હું અહીંયા કરી રહ્યો છું એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.